નમસ્કાર મિત્રો ચૈતર વસાવા કેસમાં સુનાવણી કેમ નહીં? હાઈકોર્ટમાં સુનાવણી કેમ ન કરવામાં આવી? હાઈકોર્ટમાં 14 જુલાઈ 2026ના રોજ શું થયું? શકુંતલા વસાવા ક્યારે બહાર આવશે? ક્યારે જામીન મળશે? નવી તારીખ કઈ હોઈ શકે છે? વિસ્તારથી વાત કરું તો ચૈતર વસાવા કેસ અને તેમાં જોડાયેલા તેમના પત્ની શકુંતલા વસાવા, અન્ય ખેડૂતો, આ પહેલા એ માહિતી સામે આવી હતી. વકીલે કહ્યું હતું કે હવેની તારીખ મંગળવાર 14 જુલાઈ 2026ની આપવામાં આવી છે. ત્યારે પણ સ્ટે અને જામીનની અરજી મૂકવામાં આવી હતી અને પહેલા જામીનની અરજી પર સુનાવણી થશે અને મંગળવાર 14 જુલાઈએ તેના પર સુનાવણી હતી, પરંતુ આ સુનાવણી થઈ શકી નથી. હવે આવનારો દિવસ આવતીકાલની રિક્વેસ્ટ કરવામાં આવી છે. સાંભળો, વકીલ સાથે અમે વાત કરી હતી, તેમણે શું કહ્યું. સર, જણાવશો કે આજની તારીખ હતી, આજની તારીખમાં સુનાવણી થવાની હતી, પરંતુ શું થયું છે? આજે અમારી મેટર સુનાવણી પર હતી, પણ આજે સવારે નામદાર કોર્ટ રજા પર છે, એટલે અમે રિક્વેસ્ટ કરી છે કે કાલની તારીખ સુનાવણી માટે રાખવામાં આવે. એક વાત એ હતી સર કે આજની તારીખે કોની કોની સુનાવણી થવાની હતી, એ પણ એક વખત જણાવી દેશો. જી, હાલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે બીજા આરોપીઓની જામીન અરજી છે એ હાલમાં હજી એમનું હિયરિંગ ચાલુ છે. તે પત્તાની સાથે જ પછી અમારી જે અરજી છે તે બાબતની સુનાવણી અમે ચાલુ કરીશું. એટલે કે શકુંતલાબેન વસાવા અને અન્ય ખેડૂતોનું અત્યારે ચાલી રહ્યું છે? હા, હાલમાં અન્ય ખેડૂતોની રજૂઆત ચાલે છે, જે પાર્ટ ઓફ મેટર છે. એટલે જે એમની રજૂઆત પતી નથી, એમની રજૂઆત પત્તાની સાથે જ પછી અમારી અરજી સુનાવણી પર આવશે. જી, ધન્યવાદ. આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. એડવોકેટ વિશાલ દવે દ્વારા નામદાર હાઈકોર્ટની વાત કરવામાં આવી છે અને આવતીકાલ અગત્યની સાબિત થઈ શકે છે. 15 જુલાઈ 2026ના રોજ બુધવારના દિવસે ફરી એક વખત સુનાવણી હાથ ધરવામાં આવશે. જોઈએ ત્યાં શું થાય છે, શું માહિતી મળે છે અને આવનાર દિવસમાં શકુંતલા વસાવા બહાર આવે છે કે નહીં, જામીન મળે છે કે નહીં, અને ત્યારબાદ અન્ય ખેડૂતોની અને ત્યારબાદ વાત ચૈતર વસાવાની પણ. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો આ કેસને લઈ, ચૈતર વસાવા, તેમના પત્ની, ખેડૂતોની છેલને લઈ? ધન્યવાદ.